નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે। ગઈકાલે વડોદરામાં જે દુર્ઘટના બની જેમાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા। આ તમામ મૃતકો પ્રત્યે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે। લગભગ મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના પછીના 100 વર્ષે ગુજરાતમાં આ એક બીજી કરુણતિકા બની, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ સરકારને અને સમાજને લાલબત્તી ધરે છે। દુર્ઘટના પછી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા દોડી ગયા। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ એક પરિપત્ર જાહેર કરીને શાળા સંચાલકો પ્રિન્સિપાલોને કેટલા પ્રકારની તકેદારી રાખવી જોઈએ એનું માર્ગદર્શન પણ આપ્યું। સૂર્યાસ્ત પછી પ્રવાસ ટાળવો જોઈએ, બાળકો માટે ફાયર સેફટી, સ્કૂલ સેફટી પર વગેરે પગલાં લેવા જોઈએ, ભોજનની ગુણવત્તા સારી હોવી જોઈએ, રહેઠાણની પણ ચકાસણી કરવી જોઈએ અને શિક્ષણ અધિકારી કે શિક્ષણ મંત્રાલયને પ્રવાસ અંગે જાણ કરવી જોઈએ। આવા શ્રેણીબદ્ધ સૂચનો શિક્ષણ મંત્રીએ કર્યા છે, પરંતુ દર વખતની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે। ગમે તેમ વડોદરાની ગઈકાલની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે। તમામ પ્રત્યે સંવેદના। જોઈએ આજના મુખ્ય સમાચાર। રામલલ્લાના ગૃહ પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ। શહેરના મંદિરોમાં શણગાર, આરતી અને શાનદાર ઉજવણી માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ યોજી બેઠક। બાઉદીન વિનયન કોલેજના છાત્રો, એનસીસી કેડેટ્સ અને પ્રાધ્યાપક ગણે મહાપુરુષોની પ્રતિમાની કરી સફાઈ। રામ મંદિર અને સ્વચ્છતાને સાથે જોડીને લોકોને કરી અપીલ। શીખ સમુદાયના ગુરુ ગોવિંદ સિંહના 357માં જન્મદિનની શીખ સમુદાય દ્વારા ઉજવણી। મહિલાઓએ ઝાડુથી માર્ગો સાફ કરી યોજ્યું સફાઈ અભિયાન। ગાંધીગ્રામમાં આવેલ 40 વર્ષ જૂનું શ્રદ્ધા એપાર્ટમેન્ટ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા ઉતારી લેવું જરૂરી। આસપાસના લોકો પણ ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે અને શહેરની ગલીઓમાં આખલા યુદ્ધથી રાહદારી, વૃદ્ધો, મહિલાઓને બાળકો ભયભીત। કોર્પોરેશન ઉજવણીમાં વ્યસ્ત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। અંતે 22મી જાન્યુઆરીને સોમવારનો સપરમો દિવસ નજીક આવી ગયો છે। માત્ર જૂનાગઢ નહીં પરંતુ ભારતભરમાં
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો ભવ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા પણ રામ ભગવાનના નિજ મંદિરના ગૃહ પ્રવેશને ઉજવવા માટે સજ્જ બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ જાહેર જીવનના અગ્રણીને શહેર શ્રેષ્ઠીઓની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને અન્ય અગ્રણીઓએ સોમવારે 22મી જુલાઈએ આપણે અયોધ્યા તો નથી જઈ શકતા, પરંતુ અહીં કેવી રીતે આપણે ભગવાન શ્રી રામના નિજ પ્રવેશને આવકારીએ તે અંગે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં આવેલ મંદિરોમાં સુશોભન શણગાર, બપોરે 12 કલાકે મહાઆરતી, દિવસભર રામધૂન, હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ અપીલ કરી હતી. આ બેઠકમાં ભરતભાઈ ગાજીપરા, નિલેશભાઈ દુલેશિયા, મનસુખભાઈ વાજા, પલ્લવીબેન ઠાકર સહિત ભાજપાના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, જાહેર જીવનના મોભીઓ તેમજ અન્ય હિન્દુત્વવાદી સંગઠનના કાર્યકરો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. હવે સુવર્ણ દિવસો જે ચાલુ થયા એ રીતે તમે સમજી લ્યો, કારણ કે 550 વર્ષની રાહ જોયા પછી આજે રામલલા અયોધ્યામાં બિરાજવાના. આપણે નસીબદાર છીએ કે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને અમિતભાઈ શાહે જે રીતે લડાઈ કરી અને સુપ્રીમ કોર્ટમાંથી છેલ્લે જજમેન્ટ પણ આવ્યું અને કોઈ પણ માથાકૂટ વગર આજે 22મી તારીખે રામલલાને અયોધ્યામાં બિહાડવાના. આખા દેશમાં નહીં પણ આખા વર્લ્ડની અંદર આ ઉત્સાહ મનાવાય છે. 8-8 દીથી માણસો હવન કરે છે. મોદી સાહેબે પણ 11 દિવસ હવન કર્યો છે અને ગર્ભગૃહમાં 20 મિનિટનો કાર્યક્રમ છે. જૂનાગઢમાં પણ 21મી તારીખે બાઉદીન કોલેજની અંદર રામલીલા, રામના જન્મથી માંડીને છેલ્લે સુધીની આખી રામલીલા બતાવવાના છે અને આ કલાકારો પણ બધા દિલ્હીથી આવવાના. એટલે જૂનાગઢની પ્રજાજનોને ખાસ નમ્ર વિનંતી કરું કે આ કાર્યક્રમ ભૂલતા નહીં. 21મી તારીખે બાઉદીન કોલેજમાં 6:30 થી 9:30 સુધીનો કાર્યક્રમ છે અને 22મી તારીખે આખા ગામમાં બધા મંદિરો શણગારવાના છે, હરેકના ઘર શણગારવાના. કેટલી જગ્યાએ આયોજન થયું. ખાસ કરીને અમારું પણ જે રઘુવીસણાનો હું સૌરાષ્ટ્રનો પ્રમુખ છું અને અમારે જૂનાગઢના અશોકભાઈ સિરોદરિયા કે જલારામ સર્કલ પાસે પણ 2 દિવસ એક ધારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે. તો આમાં પણ બધા ઉપસ્થિત રહી અને આ દિવસે કોઈ પણ જાતની ઓલી નહીં, આખો દિવસ રામમય થઈ જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ફરીને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબને જેટલા પણ આ તો આ યુગ પુરુષ છે, આની પાસે જે શક્તિ છે ને એવી વર્લ્ડમાં કોઈ પાસે નથી અને આખું વર્લ્ડમાં નહીં. એણે જ્યારે આજે રામલીલાનું ભૂમિપૂજન કર્યું હતું અને આજે 22મી તારીખે જ્યારે રામલલ્લાને બેહાડવાના ત્યારે આપણે પણ એ ઉત્સાહમાં ભાગીદાર થાય એવી જ બધાને પ્રાર્થના. આજે જૂનાગઢમાં ત્રિવિધ કાર્યક્રમને અનુલક્ષીને NGO અને જૂનાગઢની જેન્ટ્રીઓ સાથે એક બેઠક રાખવામાં આવી હતી, જેમાં આગામી 22મી તારીખે જે રીતે અયોધ્યામાં માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે, એના ભાગ સ્વરૂપે જૂનાગઢમાં પણ પૂર્વ સંધ્યા એટલે કે 21 તારીખે સાંજે 7 કલાકે બાઉદીન કોલેજના પટાંગણમાં સૌ પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનાગઢ દ્વારા એક રામલીલાનો ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અનુસંધાને આજે વિવિધ સંસ્થાઓને બોલાવી અને જૂનાગઢની બહોળી સંખ્યામાં લોકો આનો લાભ લે એના માટેનું આમંત્રણ આપવા માટેના આ કાર્યક્રમ એ હતો. 22 તારીખે આપ સૌ જાણો છે એમ જે રીતે અયોધ્યામાં આખો દિવસ કાર્યક્રમ થવાના છે, એ જ રીતે જૂનાગઢમાં પણ કોઈ પણ વિવિધ મંદિરો, કોઈ પણ મંદિરમાં આરતી ન થાય, આરતી વગરનું મંદિર ના રહી જાય, સુશોભન વગરનું મંદિર ના રહી જાય, એના માટેની પણ વાત કરવામાં આવી હતી કે દરેક વિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારમાં મંદિરે જઈ અને આરતી પૂજન કરવું જોઈએ. જે રીતે આપણે દિવાળીએ 5 દિવસનો કાર્યક્રમ કરતા હોય એ જ રીતે 20થી લઈ અને 22 તારીખ સુધીમાં પોતાના ઘરો ઉપર આપણે રોશની કરવી જોઈએ, દીવા કરવા જોઈએ. જે રીતે આપણે દિવાળી મનાવતા હતા એ જ રીતે 20થી 22 તારીખ સુધીમાં આ કાર્યક્રમો કરવા જોઈએ. આગામી તારીખ 22મી જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજાઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તારીખ 21 જાન્યુઆરીના રોજ રામલીલાનો ભવ્ય કાર્યક્રમ
થવા જઈ રહ્યો છે. તો આ કાર્યક્રમમાં જૂનાગઢના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એ માટે થઈ આજે બેઠક બોલાવવામાં આવી હતી. સાથે સાથે આગામી પ્રજાસત્તાક પર્વ એટલે કે 26મી જાન્યુઆરી એ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢમાં ઉજવવાનો હોય તો એ અનુસંધાને તારીખ 25મી જાન્યુઆરી એ સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6 વાગે એગ્રીકલ્ચરના ગ્રાઉન્ડમાં યોજાવાનો છે. સાથે સાથે પ્રજાસત્તાક પર્વ પીટીએસ ગ્રાઉન્ડમાં સવારે માનની મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવવાનો છે. તો આ ત્રણેય કાર્યક્રમના આમંત્રણ માટે આજે ગામના જેન્ટ્રીઓ, વિવિધ સંસ્થાઓ ને આગેવાનોને બોલાવી અને આ ત્રણેય કાર્યક્રમોનું આ નિમંત્રણ આપેલ હતું કે મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે. આશરે 500 વર્ષથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી રામલલાના મંદિરની અંદર બિરાજવાના છે 22મી તારીખે, 22મી જાન્યુઆરીએ. તો આપણે સૌ એ દિવસને ઉત્સવ તરીકે ઉજવીએ અને 21મી તારીખે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રામલીલાનું જે આયોજન થયું છે બાઉદીન કોલેજની અંદર, એમાં આપણે સૌ શ્રદ્ધાના ભાગરૂપે અને આપણા સમર્થનના ભાગરૂપે એકત્રિત થઈએ અને રામલીલાને માણીએ એવી અપીલ કરું છું. જય શ્રી રામ. તો બીજી તરફ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને સ્વચ્છતા અભિયાન સાથે જોડીને બહાઉદ્દીન વિનયન કોલેજે આજે શહેરીજનોને એક અનોખો સંદેશ આપ્યો છે. આજે સવારે 11 કલાકે બહાઉદ્દીન વિનયન કોલેજના વિદ્યાર્થીઓ, એનએસએસના કેડેટ્સ તેમજ પ્રાધ્યાપક ગણેશ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઊભી કરવામાં આવેલી મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરી હતી. આ તકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી, વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર પીવી બારસિયા તેમજ એનસીસી અધિકારી શ્રી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર BR આંબેડકર, કાળુભાઈ ઓડેદરા, સ્વામી વિવેકાનંદ, ઇન્દિરા ગાંધી સહિતની પ્રતિમાની સફાઈ કરીને ભગવાન શ્રી રામના નિજ પ્રવેશને આપણે સ્વચ્છતા અભિયાન સાથે જોડવું જોઈએ તેવો સંદેશ આ વિદ્યાર્થીઓએ આપ્યો હતો. તો બીજી તરફ કુલપતિ ડૉક્ટર ત્રિવેદીએ બહાઉદ્દીન વિનયન કોલેજના આ પ્રયાસને બિરદાવ્યો હતો. સફાઈ કરનાર તમામ એનસીસી કેડેટ્સ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. ડૉક્ટર પીવી બારસિયાએ પણ વિદ્યાર્થીઓની આ કામગીરીમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે તેમ જણાવીને કોલેજની પ્રવૃત્તિથી સૌ કોઈને વાકેફ કર્યા. તો ડૉક્ટર ઇન્દ્રનીલ પરમારે કહ્યું કે મહારાણા પ્રતાપની આજે પુણ્યતિથિ છે ત્યારે મહાપુરુષોને યાદ કરવાનો આજનો ઉપક્રમ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન બહાઉદ્દીન કોલેજના એનસીસીના કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીયતા અને રાષ્ટ્ર સૂચકતાના ભાગરૂપે 26મી જાન્યુઆરીની અનુસંધાને શહેરમાં રહેલી પ્રતિમાઓ કે જે પ્રતિમાઓનું અનન્ય યોગદાન હોય છે ગામના વિકાસમાં, શહેરના વિકાસમાં, રાષ્ટ્રના વિકાસમાં, આ પ્રતિમાની સાફ સફાઈ માત્ર સફાઈ નથી પણ એના દ્વારા એક સમાજને સંદેશો આપે છે કે જે આઝાદીની ચળવળમાં કે અન્ય કોઈ સામાજિક ક્ષેત્રોમાં જેમણે વિશિષ્ટ પ્રકારનું યોગદાન આપ્યું છે એવા વીરોનો સફાઈ કરી અને લોકો સુધી આ વાત પહોંચાડી છે. આ યુવા વિદ્યાર્થીઓ પોતાના ભણતરની સાથે સાથે આવા પ્રકારના ભાવોથી રાષ્ટ્રભાવમાં જોડાણા છે એનો મને અનન્ય આનંદ છે. અને ખાસ કરીને કોલેજના પ્રિન્સિપાલ બારસિયાજી અને એનસીસીના કોઓર્ડિનેટર રાજેન્દ્રસિંહ પરમારને અભિનંદન આપું છું. અને આજે મહારાણા પ્રતાપજીનો સ્મૃતિ દિવસ છે ત્યારે આ દિવસે આ કાર્યક્રમ જૂનાગઢમાં થયો. જૂનાગઢ તો હંમેશા ઐતિહાસિક નગરી રહી છે ત્યારે આ જૂનાગઢમાં રહેલો આ કાર્યક્રમ નવા ભારત, આત્મનિર્ભર ભારત, વિશ્વગુરુ ભારત અને અમૃતકલ્પના ભારતની પરિકલ્પનાને સાકાર કરે છે. નમસ્કાર, ડૉક્ટર પીવી બારસિયા સાહેબ, બહાઉદ્દીન પ્રિન્સિપાલ. આજે રાણા પ્રતાપની પુણ્યતિથિ છે અને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પણ આ વખતે રાજ્યકક્ષાનો જૂનાગઢ ખાતે ઉજવાઈ રહ્યો છે. એના નિમિત્તે આજે બહાઉદ્દીન કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓએ જૂનાગઢની જે પ્રતિમાઓ છે એમને હાર તોરા ફૂલ ચડાવીને બધાય સાફ સફાઈનો શ્રમનો એક કાર્યક્રમ ગોઠવેલો છે બહાઉદ્દીન કોલેજે. બહાઉદ્દીન કોલેજના અધ્યાપક અને બાળકો છે. ઘણી વખત અહીંથી નીકળતા હોય, ઘણી વખત આપણે જોતા ન હોઈએ અથવા તો આપણને એનો આમ ફિલિંગ ન હોય કે અહીં શું છે ને કેવું છે ને, એ આજે એનો કચરો ઉપાડીએ, એને સફાઈ કરીએ, એને પોતા મારીએ ત્યારે એક અંદરનું એક જે વિદ્યાર્થીને મળવા જેવું પ્રશિક્ષણ છે રાષ્ટ્રીયતાનું, મારું જૂનાગઢ, આ બધું આવે છે એ પ્રશિક્ષણના માધ્યમથી, એ પ્રશિક્ષણના હેતુથી આજે આવો સરસ મજાનો બહાઉદ્દીન કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ ગોઠવેલો છે. રાજેન્દ્રસિંહ પરમાર,
બાઉદીન કોલેજમાં પ્રાધ્યાપક તરીકે તેમજ એનસીસીના ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આપણે સૌ જાણીએ છીએ કે આજે જૂનાગઢને 26 જાન્યુઆરીનો રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક મહોત્સવ મળેલ છે. રાજ્ય સરકાર આ માટે જૂનાગઢને શણગારી રહી છે. ત્યારે બાઉદીન આર્ટ્સ કોલેજના એનસીસીના કેડેટ દ્વારા જે મહાપુરુષોએ સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે કાંઈ ને કાંઈ યોગદાન આપ્યું છે એવી મહાનુભાવોની પ્રતિમાને સફાઈ કરવાનું અભિયાન આજે યોજેલ છે. રાજ્ય સરકાર એટલું કરે છે તો એના આ યજ્ઞમાં એનસીસીના કેડેટ દ્વારા એક નાની એવી આહુતિ આપવામાં આવે છે. તદુપરાંત આપણે જાણીએ છીએ કે આજે મહારાણા પ્રતાપનો પુણ્યતિથિનો પણ દિવસ છે. તદુપરાંત આપણા માનનીય વડાપ્રધાન શ્રી એક આહવાન આપેલું છે કે સમગ્ર દેશના મંદિરોની સાફ સફાઈ અત્યારે 14 થી 21 સુધી ચાલુ રહી છે. ત્યારે અમે થોડુંક જુદું વિચારીને કે મહારાણા જે મહાપુરુષોની પ્રતિમા છે એ સ્વચ્છ થાય, સુથરી થાય, કારણ કે એમનું યોગદાન આજે પણ આપણે ભૂલી શકીએ એમ નથી અને સમાજ એનો ઋણી છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, મેયર કાળવા હોય, સ્વામી વિવેકાનંદ, એ બધાનું આપણે યોગદાન ક્યારેય ભૂલી શકશું નહીં અને સમાજને હંમેશા એ પથ દર્શક. 22મી જાન્યુઆરીને સોમવારે રાજ્ય સરકારે પોતાની કચેરીમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. ગઈકાલે સાંજે એક જાહેર પરિપત્ર બહાર પાડીને સોમવારે 22મી જાન્યુઆરીએ સવારે 11થી 2:30 વાગ્યા સુધી સરકાર હસ્તકની તમામ કચેરી, નિગમ, બોર્ડ વગેરે તમામ કચેરીઓ બંધ રહેશે અને 2:30 વાગ્યાથી કાર્યરત રહેશે તેવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેને પગલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ પણ સોમવારે આખો દિવસ હરાજીનું કામકાજ બંધ રાખશે. માંગનાથ રોડના વેપારીઓને અડધો દિવસ બંધ રાખવા કાપડ વેપારી એસોસિએશન ભૂપેન્દ્ર તન્નાએ અપીલ કરી છે. તો જૂનાગઢમાં બુક સેલર એસોસિએશને પણ સોમવારે અડધો દિવસ દુકાનો બંધ રાખવા બુક સેલર એન્ડ સ્ટેશનર્સના વેપારી વિક્રેતાઓને જાહેર અપીલ કરી છે. આમ ધર્મનગર જૂનાગઢમાં સોમવારે અડધો દિવસ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા વેપારીઓ પણ આગળ આવ્યા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. વિરામ બાદ આપનું સ્વાગત છે. શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદ સિંહના 357ના જન્મદિવસની ગઈકાલે શીખ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ નાનક સાહેબ પછીના આ ગુરુ ગોવિંદ સિંહ 357 વર્ષ પહેલાં શીખ સંપ્રદાયમાં એક અખંડ જ્યોત બનીને પ્રજ્વલિત થયા હતા. એના બલિદાનની અને એની યશોગાથાને યાદ કરતા ગઈકાલે શીખ સમુદાયે ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તો યોજ્યા, પરંતુ સાંજે આઝાદ ચોકથી મુખ્ય માર્ગ ઉપર એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કિરપાણથી સજ્જ અને પોતાના ડ્રેસ કોડમાં ઉપસ્થિત શીખ સમાજના યુવાનોએ માર્ગો પર હેરતભર્યા પ્રયોગો કર્યા, પરંતુ મુખ્ય આકર્ષણ શીખ સમુદાયમાં જે આપણને પંજાબના અમૃતસરના મંદિરમાં પણ જોવા મળે છે એ સ્વચ્છતા અભિયાન જોવા મળ્યું હતું. મહિલાઓએ હાથમાં ઝાડુ લઈને શહેરના મુખ્ય માર્ગોની સફાઈ કરી અને શીખ સમાજમાંથી આજ આપણે સૌ કોઈએ શીખવાનું છે કે ગમે તેટલા મોટા ઉદ્યોગપતિ હોય, અમીર હોય, આમ છતાં તેઓ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા જરા પણ અચકાતા નથી. કોઈ ફોટા પડાવવાની કે વિડીયો ઉતારવાની વાત નહીં, માત્ર ને માત્ર સ્વચ્છતા સાથે ગુરુ ગોવિંદ સિંહના જન્મદિવસને ઉજવીએ તેવો સંદેશ ગઈકાલે શીખ સમાજે જૂનાગઢ વાસીઓને આપ્યો હતો. जी का खालसा वाहिगुरु जी की फतेह. गुरु प्यारी सात संगत जी, आज गुरु नानक महाराज गुरु गोविंद सिंह महाराज ने पावन प्रकाश दियाનો મુખ રખતે हुए એટલે ગુરુ ગોવિંદ સિંહ મહારાજની આજે જન્મ જયંતિ છે. 357 વર્ષ પૂરા થયા છે. એની ખુશીમાં જૂનાગઢમાં ગુરુદ્વારો આવેલ ગુરુ નાનક ગુરુદ્વારા યાદ સંત બાબા થારિયા સિંહ, બાબા દીપસિંહ તે બાબા ઈશ્વરસિંહને પાવન સ્થાનથી આ નગર કીર્તનનું આયોજન કરેલ છે, જે ગાંધી ચોકથી રૂટમાં ચિત્તાખાના ચોક, આઝાદ ચોક, કારવા ચોક, પછી ગુરુવારે બધા સમૂહ સંગત માટે લંગર પ્રસાદ રાખેલું છે. આમાં 5 પ્યારા તે ગુરુની પ્યારી સંગત, ગુરુ ગોવિંદ સિંહ મહારાજની લાડલી ફોજ પંજાબથી આવેલ છે. ગુરુ ગ્રંથ સાહેબના આપ બિરાજમાન છે, સંગતાને દર્શન દીદાર આપી રહ્યા છે. એ સારી સંગતને આજે ગુરુ ગોવિંદ સિંહ મહારાજને પાવન જન્મદિનની બેઅંત વધાઈયા, લાખ લાખ વધાઈયા. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે શહેરની જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવે છે, પરંતુ કામગીરી માત્ર કાગળ ઉપર થાય છે તેવો આક્ષેપ ગાંધીગ્રામના કેટલાક વિસ્તારના રહેવાસીઓ કરી રહ્યા છે. ગાંધીગ્રામમાં ડેરીના રોડ ઉપર એક શ્રદ્ધા એપાર્ટમેન્ટ છે જે અત્યંત બિસ્માર થઈ ગયું છે અને રોજે રોજ એપાર્ટમેન્ટમાંથી પોપડા ખરી રહ્યા છે. ખીલાસરી બહાર આવી ગઈ છે. આમ છતાં કોર્પોરેશન આ નવાબી એટલે કે 40 વર્ષ જૂનું ઇમારત ઉતારવા માટે જરા પણ ગંભીર નથી. બાજુમાં આવેલ વૈકુંઠ એપાર્ટમેન્ટના લોકો ભયભીત રીતે આખો દિવસ પસાર કરે છે, કારણ કે ગમે ત્યારે ધડાકા સાથે સિમેન્ટના મોટા મોટા પોપડા વૈકુંઠ એપાર્ટમેન્ટમાં પડી રહ્યા છે. ત્યારે શ્રદ્ધા એપાર્ટમેન્ટ લગભગ 40 વર્ષ જૂનું છે અને કોર્પોરેશને તાત્કાલિક તેને ઉતારી લેવું જોઈએ તેવી રજૂઆત વૈકુંઠ એપાર્ટમેન્ટ અને આસપાસના લોકો કરી રહ્યા છે. કોર્પોરેશનમાં અરજી આપી છે, પરંતુ જવાબ મળતો નથી તેવા રોષ સાથે સ્થાનિક રહેવાસીઓએ આ શ્રદ્ધા એપાર્ટમેન્ટ મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં ઉતારી લેવા પોતાની માગણી મૂકી છે. મારું નામ હિનાબેન યોગેશભાઈ ભટ્ટ છે. હું અત્યારે વૈકુંઠ એપાર્ટમેન્ટમાં રહું છું. બરોબર એક્ઝેક્ટ આ શ્રદ્ધા એપાર્ટમેન્ટની અડીને જ દિવાલ છે મારા મકાનની. કાલે બપોરે 2:30 વાગ્યે અમારા મકાનની અંદર જ આ શ્રદ્ધા એપાર્ટમેન્ટની અગાસીનો આખો ભાગ પડેલો છે. જ્યારે 10 મિનિટ પહેલાં જ હું અંદર આવી ગઈ હતી, નહીંતર અત્યારે મારી કોઈ ઉપસ્થિતિ હોત નહીં. એટલો બધો મલદો પડ્યો છે કે અત્યારે મારા ઘરમાં, મારી ગેલેરીમાં, મારા રૂમની અંદર બધે આ મલદો પડ્યો છે. તાત્કાલિક સત્વરે જો આ નહીં થાય તો અમારે હજી પણ અમારી માનસિક સ્થિતિ બરોબર નથી. અમે ઘરમાં 2 પતિ પત્ની સિનિયર સિટીઝન જ રહીએ છીએ. કાલે મલીદો પડતા અમારા હાર્ટબીટ્સ પણ વધી ગયા છે. હજી અમને અત્યારે ઘરમાં જતા હજી ભય જેવું લાગે છે અને હજી મોટા મોટા શિલાઓ ઉપર લટકતી જ દેખાય છે. તો નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે સિનિયર સિટીઝનની નમ્ર વિનંતી અને અમારી ઉંમરને ધ્યાને રાખી આ તાત્કાલિક પગલાં લે, નહીંતર અમને ક્યારે પણ એટેક આવી જાય એવી પરિસ્થિતિ આ ફ્લેટે અમારી પર સર્જી દીધી છે. મારું નામ વિપુલ રાઘવભાઈ સિંગાડા છે. હું ગાંધીગ્રામમાં રહું છું અને મારી બાજુમાં શ્રદ્ધા એપાર્ટમેન્ટ આવેલું છે, જે 40-45 વર્ષ તો જૂનું પાકું જ બાંધકામ છે.
અને એકદમ જર્જરિત હાલતમાં છે. અને આમાં જૂના જે મેઇન માલિકો છે એ તો કોઈ રહેતું નથી, પણ આ બંગાળી લોકો 3-4 ફેમિલી રહે છે, બરાબર છે. છતાંય અનેક વખત રજૂઆત કરેલી અને પોળાઈ બહુ અવારનવાર પડે છે. એક વખત તો આખો સ્લેબ આવ્યો હતો મારો આરસીસી ઉપર, મારા મકાનમાં 50% હતો, 50% એ બાજુ હતો. મારા મધર ને થોડું ઘણું લાગેલું હતું, બચી ગયા એ તો એમ કહી તો હાલે, પણ કોઈ ધ્યાન નથી દેતું. આ એકદમ હાવ ફેલ થઈ ગયેલું એપાર્ટમેન્ટ છે. અમુક વખત મેં નગરપાલિકામાં રજૂઆત કરેલી છે આ બાબતની, અને મારી અરજી ઇનવર્ડની બધી મારી પાસે સાબિતી છે, ન્યાય ઓફિસમાં છે આપેલી છે, ફોટોગ્રાફી મારી પાસે જે તે સમયના છે. તો એ લોકોએ શું જવાબ આપ્યો? એ લોકો તો કે ભાઈ આમાં કેવું છે કે અમે ખાલી કરાવીએ તો અમારે એ લોકોને રહેવાનું બધું ગોઠવણ કરવી પડે, એટલે તમારી સાઈડ એવું હોય ને તો સેફટી માટે તમે પત્ર નખાવી લેજો. શહેરમાં આવી ઇમારતો દુર્ઘટના કરી શકે છે, પરંતુ મહાનગરપાલિકા અત્યારે તો ઉજવણીમાં વ્યસ્ત છે. સોમવારે અયોધ્યાનો કાર્યક્રમ પડશે ત્યાં જ 26મી જાન્યુઆરીની ઉજવણી પણ જૂનાગઢ ખાતે થવાની છે, જેને કારણે કોર્પોરેશનમાં અત્યારે તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે. આવા બિસ્માર એપાર્ટમેન્ટો પડવાના વાકે ઊભા છે, તો બીજી તરફ ખાડિયા વિસ્તારમાં 2 દિવસ પહેલાં એક ગાયે એક યુવાનને શિંગડે ભરાયો હતો. આ ઘટના હજુ તાજી છે, ત્યાં જ ટીંબાવાડીની સાંકડી શેરીઓમાં આખલા યુદ્ધ સામે આવ્યું છે. ટીંબાવાડીમાં સાંકડી શેરીમાં 2 આખલા લડી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકો રાહદારીઓ ભયભીત બની ગયા છે. મહાનગરપાલિકાને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રજૂઆત થાય છે, પરંતુ કોર્પોરેશન કોઈ કામગીરી કરતું નથી, જે આપણી બદનસીબી છે. આખલા યુદ્ધને કારણે 2 મોટરસાયકલના કચ્ચરઘાણ વળી ગયા. સદનસીબે કોઈ માનવને ઈજા થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું છે. ગમે ત્યારે આખલા વાહનોની સાથે સાથે માણસોને પણ નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે કમસે કમ 26મી જાન્યુઆરીની ઉજવણી પછી પણ આપણે પ્રજાસત્તાક થઈએ, આઝાદ બનીએ, આવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. અયોધ્યામાં તો સોમવારે રામ મંદિર મહોત્સવ ઉજવાશે, પરંતુ જૂનાગઢમાં અખંડ રામધૂન મંડળ 10,000 દિવસથી ભગવાન શ્રી રામની આરાધના કરે છે. અંબિકા ચોકમાં પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળને તાજેતરમાં 10,000 વર્ષ તો પૂરા થયા છે, પરંતુ હવે જ્યારે સોમવારે ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેની ઉજવણીનો ઉત્સાહ પણ આ રામધૂન મંડળના હોલમાં જોવા મળે છે. આમ તો 24 કલાક 365 દિવસ અહીં રામધૂન બોલાવવામાં આવે છે, પરંતુ છેલ્લા 3 દિવસથી અયોધ્યા મહોત્સવને ધ્યાનમાં રાખીને ભાવિકોનો પ્રવાહ પણ વધી ગયો છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી ને ઉત્સાહથી રામ નામની ધૂન બોલાવીને ભગવાન શ્રી રામનો જય જયકાર કરી રહ્યા છે. નિવૃત્ત પોલીસ અધિકારી મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર 10,000 દિવસ સુધી અમે લોકો અખંડ રામધૂન દ્વારા વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરીએ છીએ અને આ પ્રાર્થના જાણે કે ફળી હોય તેમ 496 વર્ષ પછી ભગવાન શ્રી રામ પોતાના ઘરમાં પ્રવેશ કરશે. મહિલા ભાવિકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, ત્યારે રામધૂન મંડળમાં આ રામલલ્લા મહોત્સવનો દિવ્ય માહોલ જોવા મળે છે. મારું નામ ડૉક્ટર મહેન્દ્રકુમાર એમ રાવલ. હું જુનાગઢ પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળનો ટ્રસ્ટી છું અને છેલ્લા 28 વર્ષથી અમે અંબિકા ચોક સંકીર્તન મંદિર ખાતે અમે 28 વર્ષથી અવિરત અખંડ રામધૂન શ્રી રામ જય જય રામ ચલાવીએ છીએ. એ ઉપરાંત અમે અનેક સેવાકીય કાર્યો પણ કરીએ છીએ. સાથોસાથ સંકીર્તન સાથે સેવા, સુણેલું તે મધરાતે પણ તું સવારે ઉઠીને ગા. બસ આ એક જ વાક્યના બેઝ ઉપર અમે સતત અવિરત એક હાથમાં રામ અને એક હાથમાં સેવા, રામ સેવા, ફક્ત આ જ અમારો ધ્યેય છે અને એ ધ્યેય અમે વિશ્વ કલ્યાણ અર્થે અર્પણ કરીએ છીએ. મારું નામ ભાવનાબેન જોટવા છે. હું ભાજપની પ્રમુખ છું અને હું અહીંયા રામધૂનમાં અમે 28 વર્ષથી અમારી રામધૂન ચાલુ છે. એક દિવસ પણ ખાલી નથી. અને જ્યારથી મોદી સાહેબે આ જાહેરાત રામલલ્લાની 22 જૂનની જાહેરાત કરી છે, ત્યારથી અમારે રોમે રોમમાં એટલું આમ ભગવાનનો ઓલું થઈ ગયું કે અમારા રામલલ્લા ક્યારે અમારા અયોધ્યા પહોંચશે અને ક્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા, એની રાહ જોઈને અમે 500 વર્ષથી રાહ જોઈને થાકી ગયા. અત્યારે અમારા ભગવાન આવે જ છે એટલે અમે એટલો ઉત્સાહ, એટલો આમ ઉમંગથી ઘરે કામ કરતા નથી આમ ભોરવતું અને એવો અમને મજા આવે કે વાત પૂછોમાં. એમ થાય કે ક્યારે અમે અમારા ભગવાનની અમે આ તારીખ ક્યારે 22 તારીખ ક્યારે આવે અને અમે ક્યારે ભગવાનને ઓલું કરીએ. અયોધ્યા તો પહોંચી નથી શકતા, પણ અમે અમારા અહીંયા પ્રેમ ભિક્ષુક મહારાજનો અમારા અહીંયા છે મંદિર છે, એ અમે દરરોજ આવીએ છીએ. ત્યાં એમ થાય ક્યારે સાંજ પડે ને ક્યારે અમે આવ્યા. આખો દિવસ અત્યારે તો અમારે એટલું અમારો માહોલ, એટલું અમારો ઓલું છે કે વાત પૂછોમાં. એમ થાય કે ભગવાન ક્યારે આવે ને ક્યારે બિરાજ છે ને ક્યારે અમે એના દર્શન કરશું. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, हमारी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, हमारी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, राम आएंगे तो पलना झुलाओगे, राम आएंगे तो पलना झुलाओगे, हमारी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. તાજેતરમાં મકર સંક્રાંતિની ઉજવણી થઈ અને મકર સંક્રાંતિને દિવસે લોકો ગાયને ચારો કે પક્ષીઓને ચણ નાખીને પુણ્યનું ભાથું બાંધે છે, પરંતુ જૂનાગઢના કેટલાક સેવાભાવી યુવાનો વર્ષોથી કબૂતરને ચણ નાખીને સેવાનું એક ભાથું બાંધે છે. દિવાન ચોકમાં બેંક ઓફ ઇન્ડિયા પાસે વર્ષોથી સવારે 6 થી 8 વાગ્યા સુધી મોટી સંખ્યામાં કબૂતરો આવે છે અને કબૂતરોના ઘૂઘવાટ વચ્ચે આ વિસ્તારનું વાતાવરણ પણ એક અલૌકિક બનતું હોય છે. મુકેશભાઈ ખેરૈયા અને તેના સાથી મિત્રો લગભગ 10 વર્ષથી આ નિર્દોષ પારેવાને ચણ નાખીને આ પારેવાની ભૂખ સંતોષે છે. અલબત્ત દાતાઓની દાતારી પણ અહીં આગળ આવતી હોય છે, પરંતુ સવારના 6 વાગે ભર શિયાળો હોય,
ચોમાસું હોય કે ઉનાળો હોય, સવારે 6 વાગે આ કાર્યકરો નિયમિત દીવાન ચોકમાં પહોંચે છે અને કબૂતરને ચણ નાખીને એક અનોખું માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે અમારા રિપોર્ટરે જ્યારે સવારના 6 વાગે અહેવાલ લીધો ત્યારે પણ જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રામાં આ પારેવા અહીં ચણવા માટે આવે છે. નામ સેજાભાઈ કાનાભાઈ રાડા છે. હું ગાંધીગ્રામમાં રહું છું. હું આજ વર્ષોથી આ દીવાન ચોકમાં અહીંયા કબૂતરાનો ચણ નાખવા આવું છું. તો આ મુકેશભાઈની સેવા એવી છે કે સવારમાં 6 વાગ્યામાં વહેલા ઉઠી અને એ અહીંયા હાજરી આપી દે છે. અચૂક વહેલી સવારમાં પહોંચી જાય છે મુકેશભાઈ. અને વરસાદ હોય કે ઠંડી હોય કે ઉનાળો હોય પણ એની સેવા ક્યારેય એની ગેરહાજરી હોતી નથી મુકેશભાઈની. અને આજ વર્ષોથી એ આ સેવા ચલાવે છે. રોજની કબૂતરાના 3000ની ચણ, રોજની 3000ની ચણ નાખે છે. એટલે માની લો વર્ષની 10 લાખની આશરે ચણનો ટૂંકમાં જે હિસાબ થાય 10 લાખ રૂપિયાનો થાય છે. એ બધાય વેપારીઓ દ્વારા, એના ટ્રસ્ટ, અમારું ગ્રુપ આખું મંડળ છે એના દ્વારા આ બધું આ કબૂતરની સેવા ચલાવીએ છીએ. અને એ વર્ષોથી આ સેવા ચાલુ છે. અને કબૂતરાના ચણ નખાઈ ગયા પછી સવારે 9 વાગે, આશરે 9 વાગે બધું જે કબૂતરના ચણ નાખી હોય, વાહે બધું હોય એ બધું સાફસૂફ કરી અને બધું ચોખ્ખું કરી અને પછી કોઈને કોઈ બીજી કોઈ પક્ષીને કે બીજા કોઈ વસ્તુ નડતરરૂપ ન થાય એવી રીતે બધું ચોખ્ખું ગ્રાઉન્ડ કરી અને જાય છે. અને એમને પેરેલિસિસનો એટેક આવી ગયેલો છે તો પણ તે એમની સેવા ક્યારેય છોડતા નથી અને એકદમ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એમની સેવા બજાવે છે. એના હિસાબમાં કે કોઈ પણ વસ્તુમાં કાંઈ ફેરફાર ક્યારેય થતો નથી અને એની સેવા અપરંપાર છે. ટૂંકમાં એમની તમે તુલ્ય ન કરી શકો એવી સેવા મુકેશભાઈની છે. હજી બીજા કોઈ પણ ગેરહાજર થઈ શકે, અમે જઈએ આવીએ, પણ એ ક્યારેય બહારગામ જુનાગઢમાં ન હોય તો જ એની ગેરહાજરી ન હોય, તો જ એ અહીં હાજર ના હોય. બાકી જુનાગઢની અંદર હોય તો કંઈ પણ એનું પોતાનું ઘરનું કાર્ય હોય તો એ છોડી અને એની સેવા છોડતા નથી ક્યારેય. જુનાગઢ તાલુકાનું વડાલ ગામ હમણાં અયોધ્યામય બની ગયું છે. ગામ નાનું છે પરંતુ વૈષ્ણવ સંપ્રદાયના લોકો પૂરી શ્રદ્ધાથી હિન્દુ તહેવારો ઉજવે છે. સોમવારે જે રીતે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે, જેના ભાગરૂપે છેલ્લા 1 અઠવાડિયાથી વડાલ જેવા નાના ગામમાં પણ શોભાયાત્રા, ભગવાન શ્રી રામની ધૂન, હનુમાન ચાલીસા અને રાસ ગરબાની રમઝટ દ્વારા લોકો રામલલ્લાની આરાધના કરી રહ્યા છે. હવેલીની અંદર બહેનો દ્વારા, વૈષ્ણવો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મહારાજનું મિલન થતું જોવા મળ્યું હતું. વડાલ ગામના સેવાભાવી કાર્યકરોને ધર્મપરાયણ જનતા હવે સોમવારની રાહ જોઈ રહ્યા છે ને શનિ, રવિ, સોમ 3 દિવસ પણ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે અયોધ્યા રામ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે તેમ સ્વયંસેવકોએ જણાવ્યું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આપણા ગામના સર્વે બડાલ તરફથી રામ ભગવાનનો સત્સંગ, ભજન, કીર્તન હવેલીમાં રાખેલ છે. તો આખા ગામનો ખૂબ આપણા વૈષ્ણવ ભાઈઓનો, આખા ગામના વૈષ્ણવોનો, સર્વે જ્ઞાતિનો સાથ સહકાર છે. આપણે રામધૂન, રામ ભજન બોલવાનો આપણે હવેલીમાં રાખેલ છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રામલલ્લાના ગૃહ પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ. શહેરના મંદિરોમાં શણગાર, આરતી અને શાનદાર ઉજવણી માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ યોજી બેઠક. બાઉદીન વિનયન કોલેજના છાત્રો, એનસીસી કેડેટ્સ અને પ્રાધ્યાપક ગણે મહાપુરુષોની પ્રતિમાની કરી સફાઈ. રામ મંદિર અને સ્વચ્છતાને સાથે જોડીને લોકોને કરી અપીલ. શીખ સમુદાયના ગુરુ ગોવિંદ સિંહના 357માં જન્મદિનની શીખ સમુદાય દ્વારા ઉજવણી. મહિલાઓએ ઝાડુથી માર્ગો સાફ કરી યોજ્યું સફાઈ અભિયાન. ગાંધીગ્રામમાં આવેલ 40 વર્ષ જૂનું શ્રદ્ધા એપાર્ટમેન્ટ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા ઉતારી લેવું જરૂરી. આસપાસના લોકો પણ ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે. અને શહેરની ગલીઓમાં આખલા યુદ્ધથી રાહદારી, વૃદ્ધો, મહિલાઓને બાળકો ભયભીત. કોર્પોરેશન ઉજવણીમાં વ્યસ્ત. તો મિત્રો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.